માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવદ્ ગીતાના પ્રસંગમાં સંન્યાસનું પ્રકરણ છે. સંન્યાસના પ્રકરણને થોડું આગળ ચલાવીએ એના પહેલા થોડી મુદ્દાની વાત સાંભળવા જેવી છે. કોઈ પણ પ્રજા જ્યારે બહુ દુઃખી થવાની હોય તો એની 4 અપક્રાંતિઓ થાય. કોઈ પણ પ્રજા જ્યારે બહુ સુખી થવાની હોય ત્યારે 4 ઉત્ક્રાંતિઓ થાય. વ્યક્તિની વાત નથી, કોઈ માણસની વાત નથી, પૂરી પ્રજાની વાત છે. આખી પ્રજા જ્યારે દુઃખી થઈ જવાની હોય તો તમે દુનિયા ઉપર નજર નાખીને સંશોધન કરશો તો તમને ખ્યાલ આવશે કે પ્રજામાં 4 પ્રકારની અપક્રાંતિ થયેલી હોય છે. અને પ્રજા જ્યારે સુખી દેખાય તો એમાં 4 પ્રકારની ઉત્ક્રાંતિ થયેલી હોય છે. આ 4 અપક્રાંતિ અથવા ઉત્ક્રાંતિ એને લખી લેજો જરા. ધાર્મિક ઉત્ક્રાંતિ, સામાજિક ઉત્ક્રાંતિ, આર્થિક ઉત્ક્રાંતિ અને રાજકીય ઉત્ક્રાંતિ. આ 4 ક્ષેત્રમાં પ્રજાનું લેવલ ઉપર આવે એટલે પ્રજા સુખી થાય. આ 4 ક્ષેત્રમાં પ્રજાનું લેવલ નીચું જાય એટલે પ્રજા દુઃખી થાય. ઉલટા ક્રમથી શરૂ કરશું. પ્રજા જ્યારે સુખી થવાની હોય એટલે રાજકીય ક્રાંતિ થાય, ઉત્ક્રાંતિ. રાજકીય. દુઃખી થવાની હોય તો અપક્રાંતિ થાય. 50 વર્ષ પહેલાના યુગને જુઓ, 60-70 વર્ષ પહેલાના યુગને જુઓ. તમારામાંથી ઘણાના નસીબ સારા કે તમે સયાજીરાવ ગાયકવાડના સ્ટેટમાં જન્મ્યા એટલે તમને ઘણાને ખબર નહીં હોય, પણ આખા ગાયકવાડી વહીવટમાંથી સયાજીરાવને બાદ કરો તો બાકીનું રાજ્ય કેવું? બાકી બધા રાજા થયા કે ના થયા? પણ બાકીના જે ગાયકવાડો થયા, જો સયાજીરાવ ના થયા હોત તો પણ બધે કઈ સયાજીરાવ થયા હોતા તો રાજકીય અપક્રાંતિ થાય. એક ટાઈમ હતો જ્યારે આ દેશની પ્રજા, અને પ્રજા એટલે કઈ? 2 પ્રજા, 2 કાળી મજૂરી કરનારી 2 પ્રજા, ખેડૂત અને મજૂર. ખેતીમાં બાથોડા ભરનારો ખેડૂત અને એની સાથે કામ કરનારો મજૂર. આ 2 આ દેશમાં સૌથી વધારે દુઃખી માણસો હતા. ત્યારે 10 રૂપિયા મહેસૂલ હોય, 15 રૂપિયા હોય, 12 રૂપિયા હોય, વધારે મહેસૂલ હોય, પણ 12 રૂપિયા ભરવાની તાકાત નહીં. વર્ષનું ચડ્યું હોય, 2 વર્ષનું ચડ્યું હોય, એને વસૂલ કરવા માટે આબરૂદાર ખેડૂતને અંગૂઠા પકડવામાં આવતા. ડોહાઓને પૂછી જોજો, વૃદ્ધો હોય એમને પૂછી જોજો. ચોરામાં બોલાવી તડકે ઉભા રાખે, છાંયે નહીં, અને તડકે રાખીને એના પગના અંગૂઠા પકડાવવામાં આવતા અને ઉપર ઈંટ મૂકવામાં આવતી. બોલ, મહેસૂલ ભરવું છે કે નહીં? મહેસૂલ ભરવું છે કે નહીં? લગાવે ખરા. એના ઘરમાં 12 રૂપિયા 15 રૂપિયા ના હોય, કોઈ ધીરતું ના હોય, કોઈ ઉધાર ના આપતું હોય, નહીં તો અંગૂઠા પકડવા કોઈને સારા લાગે. બળી જમાનો હતો. એને રાજકીય અપક્રાંતિ કહેવાય. શું કહેવાય? રાજકીય અપક્રાંતિ કહેવાય. જેમાં પ્રજા બિચારી થઈ ગઈ હોય. પ્રજા એટલે જાણે હરણી હોય, ફફડી ગયેલી એવી બિચારી થઈ ગઈ હોય અને ફફડતી રહેતી હોય. રાજાઓ, દરબારો, નવાબો ગામમાં આવે ને એટલે રૂપાળી સ્ત્રીઓને ઘરમાં સંતાડી દેવી પડે. પૂછી જોજો તમારે. અને એટલા માટે ઘૂંઘટો તાણવાના શરૂ કરેલા. ઘૂંઘટ તાણવાનું બીજું કોઈ કારણ નથી. આજે લાંબા ઘૂંઘટ તાણવાના જે રિવાજ થયા ને
એટલા માટે થયા કે સ્ત્રીઓનું રક્ષણ કેવી રીતે કરવું. પેલું નહીં, એક લાલ દરવાજે બાદશાહ બળો એવું કઈ આવે છે ને અંદર. પેલી કે છે મને મોકલીશ નહીં પાણી ભરવા માટે, એ તો બાદશાહ બહુ ખરાબ છે એમ કે. તો સ્ત્રીઓને લાંબા ઘૂંઘટ તાણવામાં આવતા, કારણ કે એમના ઉપર કોઈની નજર ના લાગી જાય, અને જેની નજર લાગે એનાથી પછી એને બચાવવી બહુ મુશ્કેલ થાય. માલ મિલકત ગામ છોડીને ભાગવું પડે. સૌરાષ્ટ્રમાં એક રજવાડું, એને એના દરબાર પણ કુસંગમાં ચડી ગયેલા, બહુ કુસંગમાં ચડી ગયા. ભણવું નહીં, જ્ઞાન નહીં, અને બે ચાર પેલા જે આજકાલ એનું નામ જુદું નીકળ્યું છે, ખુશામત ખોરો માટેનું નામ જુદું નીકળ્યું છે. એટલે જમવામાં ઉપયોગ કરીએ છીએ ને, દાળ ભાત અમ નથી લોતા, ચમચી નહીં ચમચા, એવા બધા 2, 5, 10 ભેગા થઈ ગયા હોય, બાપુ 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 કરતા હોય, અને બાપુ કેમ ભૂંડામાં ભૂંડા બને એ પ્રયત્ન કરતા હોય. બધાને કઈ પ્રભાશંકર પટ્ટણી મળ્યા હોય તો બેડો પાર થઈ જાય. બધા ચંદ્રગુપ્તો ને કઈ ચાણક્ય ના મળ્યો હોય, જો ચાણક્ય મળે તો ચંદ્રગુપ્ત નો બેડો પાર થઈ જાય. એવા જેવા તેવા માણસો મળ્યા હોય. એ દરબારને એવી ટેવ ને, એના રાજ્યમાં એના ગામમાં કોઈ રૂપાળી સ્ત્રી જોવે ને, બસ આ એને ટેવ. અને પ્રજા તો મરી ગયેલી પ્રજા, અપક્રાંતિ, બોલાય નહીં. કોઈ કોર્ટ નહીં, કોઈ હાઈકોર્ટ નહીં, કોઈ સુપ્રીમ કોર્ટ નહીં, કોઈ પેપર નહીં કે તમે જઈને બૂમ પાડો તો તમારો સમાચાર સાંભળે તો કોણ સાંભળે. અત્યારે તમે પેપરમાં આપી શકો 2 દિવસે 4 દિવસે, એવું કશું જ નહીં. એટલે ઘણા ટાઈમ સુધી આ બધું ચાલતું રહ્યું. પણ એ ગામમાં એક ગઢવી રહે, અને ગઢવી છે એ નવો પરણીને આવેલો. ગઢવીને દેવી પુત્ર કહેવામાં આવે છે. ચારણ, ગઢવી, દેવી પુત્રો. નવો પરણીને આવેલો, અને એની પત્ની છે ને એ બીજા રાજ્યમાંથી આવેલી, બહુ રૂપાળી પત્ની, ભર યુવાવસ્થા, જોબન, અને એમાં પાછું સૌંદર્ય, અને સૌંદર્યના ઉપર પણ એક ચમક, એક તેજ. પાણી ભરીને આમ નીકળી, દરબારની નજર પડી. એટલે બાજુમાં બેઠેલા લોકોને કહ્યું, કોણ છે આ? પેલો ગઢવો છે ને, કોઈને માનથી બોલાવતા કોઈ? યાદ કરો, આજે પણ તમારે ત્યાં હજુ પણ એક રિવાજ છે, અને મને નથી ગમતો, અને એ તમારા અપમાનનો ચાલ્યો આવતો રિવાજ છે. કોણ? કોના ત્યાં ગયા હતા? ફૂલા મોતી, ગડબડ ફલાણા, ડાયા ઉગરા, ફલાણા ફલાણા. એટલે પણ સરખી રીતે બોલો ને, નામ તો સરખું બોલો. આ તો ભય લગાવવાનું પાછળથી શરૂ થયું. કેમ કે તમારું નામ પણ સન્માનવાચી ના હોવું જોઈએ, ટૂંકું અને તોછડી ભરેલું નામ હોવું જોઈએ. હવે એ બોલવાનો જે રિવાજ હતો એ આજે પણ તમે ચાલુ રાખ્યો છે. રાખ્યો છે કે નથી રાખ્યો? બંધ કરો હવે ભલા થાઓ, જાગો. તમારા અપમાન તમે જાતે શું કામ કરો છો? તો પેલા ગઢવાના ત્યાં ચડાયા લોકોએ. દરબાર તો ખુશ થઈ ગયા, જાઓ કહી આવો એને, આજ મોકલે અહીંયા. એટલે જઈને કહી આયા, બાપુએ કહ્યું છે. એટલે પેલો તો બિચારો સડક થઈ, એ તો ગરીબ માણસ, અને ગરીબ એટલે બધી રીતે, પૈસે ગરીબ, અને પૈસે ગરીબ હોય, વિચારોમાં ગરીબ થઈ જાય. પાછળ કોઈ ઓથ ના હોય, પાછળ કોઈ બળ ના હોય, માણસ તૂટી પડે. એટલે ઉદાસ થયો, બપોરે ખાધું નહીં. એની પત્નીએ કહ્યું, કેમ તમે આજ જમ્યા નથી? કે કઈ કહેવું નથી મારે તને, પણ કહો તો ખરા. કે ના, પણ કઈ કહેવું નથી. રડી પડ્યો. એની પત્ની આગળ, નવી આવેલી જે પત્ની ને, પત્નીના આગળ એની આંખમાંથી આંસુ આવી ગયા, રડી પડ્યો. રાજા એટલે પિતા કહેવાય, પ્રજાનું પાલન કરે એ પિતા કહેવાય, અને વસ્તી છે એ એની દીકરીઓ કહેવાય, એના દીકરાને દીકરીઓ કહેવાય. પણ અમારો રાજા છે ને એ પિતા નથી, એ વસ્તીને દીકરાને દીકરીઓ નથી માનતો, એ તો શૈતાન છે, શૈતાન. એટલે આજે તને બોલાવી છે, અને અમારે ત્યાં તો મોકલવાનો રિવાજ છે, બધાય મોકલે છે, અને એટલે હું રડું છું, આજ તારે જવું પડશે. પેલી ગઢવાણ હતી ને, જોગમાયાનો અવતાર. દુનિયામાં યાદ રાખજો, જ્યારે પણ
કોઈ જગ્યાએ ક્રાંતિ થઈ છે ને એના મૂળમાં કોઈ સ્ત્રી હોય છે. પુરુષ છે ને એ તો મળદું છે, મળદું મળદા જેવો પડ્યો હોય. પણ જયારે કોઈ જોગમાયા જાગે અને એના છુટ્ટા કેસ મૂકી અને ઉભી થાય, પછી પેલો પુરુષ છે ને એ વીર થાય, બળવાન થાય. કશો વાંધો નહીં. દરબારને કેવડાવો કે આજે નહીં, હું કાલે આવીશ, એમ કેવડાવી દો. તું જઈશ કે? હા, કેવડાવી દો. આજે નહીં પણ કાલે. તો કેવડાવી દીધું. દરબારે કહ્યું ભલે. ત્યારે બીજો દિવસ સવાર થયું, અને સવાર થયું એને કહ્યું હું દરબારના ઘેર જઉં છું. એમ નહીં જવું, ગાજતે વાજતે ઢોલ વગાડીને જઈશ. ચારે તરફ હવા, એને વાળ છૂટા મૂકી દીધા. નહીં તો સસરામાં સ્ત્રીઓ, પણ એને વાળ છૂટા મૂક્યા, ચહેરો ઉઘાડો, પછી પેલું ઓઢણું પાછળથી પડી ગયું, અને હાથમાં તલવાર ઉઘાડી, એક હાથમાં મ્યાન અને બીજા હાથમાં તલવાર. લોકોને ખબર પડી ગઈ, અને લોકો તો બધા દબાઈ ગયેલા હોય ને, કોઈ નેતૃત્વની રાહ જોતા હોય. લોકો તો એ જ ગાંધીજી આવ્યા એટલે પાછળ ચાલનારા હજારો માણસો થયા. એ તો કોઈ નેતૃત્વની રાહ જોઈને બેઠા હોય. એટલે 2, 5, 10, 15, 20, 25, 50, 100, 200, 500 ટોળું ભેગું થયું. ક્યાં જાવ છો? રાજાના ત્યાં જાય છે. મળદાય બેઠા થયા, જીવતા થયા, અને ગોકીરો થઈ રહ્યો છે, કિકિયારીઓ થઈ રહી છે. ઢોલી વાળાને ઢોલી વગાડનારાને ખબર પડી, તે આખા મહોલ્લામાં જેટલા ઢોલ હતા તડમ ઝીક કરવા લાગ્યા. અને પ્રજાની જાગૃતિ કહેવાય છે. અચિંતાની, અકલ્પનીય, આખું ધડમ 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 ધડમ. અને પછી તો બજાર વાળાઓએ બજાર બંધ કર્યું, ફલાણું બંધ કર્યું, કારણ દરેકને દુઃખ હતું, પણ કોઈ બોલી શકતો. બસ એક જોગમાયા નીકળી છે, એના કઈ ડોળા, એને આંખમાં કઈક તેજ, અને બધા ગામની સ્ત્રીઓ પણ જોડાઈ ગઈ બધી. અને ટોળું તો 2000 નું થયું, 3000 નું થયું. રાજાને ખબર પડી પેલી ગઢવણ આવે છે, પણ એમ નથી આવતી, હાથમાં તલવાર છે અને ઢોલ વગાડીને આવે છે. અરે કે એને રોકો, રોકો, રોકો. કોણ રોકવા જાય? જે રોકવા જાય એ આ તો જનતા છે ને. જનતા જયારે ઉશ્કેરાય, જનતા જયારે જાગૃત થાય, મોટી સલ્તનતો એના આગળ ધૂળધાણી થઈ જાય. પણ જાગૃત કોણ કરે? મર્દાને જગાડવું એ જ કામ મોટું છે. અને દરબાર નો પેલો મોટો ચોક, અને મોટા ચોકમાં જઈને આ ટોળું બધું તળમ ઝીક કરી રહ્યું છે. દરબાર પેસી ગયો. દરબારની તાકાત નહીં બહાર આવી શકે, પેસી ગયો. બહાર આવો, બહાર આવો, બહાર આવો. ત્યારે માંડ બહાર આવ્યો, અને પેલી ગઢવણ છે ને હાથમાં જે તલવાર ને પોતાના 2 સ્તન કાપીને રાજાના ઉપર ફેંક્યા. આ કોમ ત્રાગુ કરનારી, પ્રાણ આપી દે, મરી જાય, અને મરીને મૂલ્યોનું સાચવે. 2 સ્તન. તું આના ઉપર મોહિત થયો હતો ને, તને આ વસ્તુ જોઈતી હતી ને, હાથમાં લઈને માર્યા એના ઉપર છૂટાને. લે, ધડધડ 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 લોહી નીકળી રહ્યું છે. એટલા લોહીના ફુવારા ઉડ્યા છે. ગઢવણ મરી ગઈ ત્યાં. એ તો ત્યાં મરી ગઈ, પણ પછી લોકોમાં જે એક તેજ આવી ગયું. રાજા ગામ છોડીને ભાગી ગયો. એક સ્ત્રીએ બલિદાન આપ્યું, પણ પછી હવે કોઈની તાકાત નહીં કે કોઈને એમ કહી શકે. પણ બલિદાન કોણ આપે? એનો પાળીઓ છે. આજે મેળો ભરાય છે, અને જેને છોકરા ના હોય, જેને દુઃખ હોય, એ સ્ત્રીઓ જઈને ત્યાં માગે છે. એ તો સતી માતા છે. કારણ કે હજારોની આબરૂ રાખવા માટે, હજારોની પ્રતિષ્ઠા રાખવા માટે, હજારોના ઘર રાખવા માટે એને પોતાનું બલિદાન આપ્યું. રોડ ઉપર કેટલાય કચરાઈ મરી જતા હોય છે, કેટલાય લોકો પણ એમનો કોઈ પાળીઓ કરતા. પણ જે સમાજ માટે, બસ આને રાજકીય અપક્રાંતિ કહેવાય. કે એના રાજ્યની પ્રજા એટલી દુઃખી થઈ, એટલી અપક્રાંતિ થઈ કે પોતાની સ્ત્રીઓનું પણ રક્ષણ કરી શકી નહીં. પણ એ સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે ઉપરથી કોઈ અવતાર ના થયો, ઉપરથી કોઈ, પણ ધરતી ઉપરની એક સ્ત્રી જાગી. અને ધરતી ઉપરની સ્ત્રીએ કોઈ ના પણ સાથ, સહયોગ, સહકારની અપેક્ષા રાખ્યા વિના એકલી નીકળી પડી. અને એકલી હિંમત કરીને નીકળી એટલે ટોળું આપોઆપ પાછળ થઈ ગયું.
પાછળ થઈ ગયું એટલે આખા રાજની સ્થિતિ બદલાઈ ગઈ. એને ઉત્ક્રાંતિ કહેવાય. અપક્રાંતિ અને ઉત્ક્રાંતિ. જ્યારે પ્રજા દુઃખી થવાની હોય ત્યારે અપક્રાંતિ થાય. એટલે એક ટાઈમ હતો સૌરાષ્ટ્રમાં તો એવી દશા, તો આવી રીતે પ્રજા જાગતી હોય છે. સૌરાષ્ટ્રમાં તો એવી સ્થિતિ, કોઈના ઘરમાં સારું ગોદડું ના રાખે. તમારા ઘરમાં સારી રજાઈ હોય તો રજાઈએ પડી લાય. સારું ઘોડું ના રહેવા દે, સારી ભેંસ ના રહેવા દે. એટલી પ્રજાની અપક્રાંતિ થઈ ગયેલી. બાપા 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 બાપા. આખા દુનિયાનું પેટ એ ભરતો હોય, કાળી મજૂરી કરતો હોય, અને એની પોતાની સ્થિતિ જુઓ તો દુઃખીમાં દુઃખી. આજે કાઠિયાવાડમાં જઈને જોજો, 4 માળના બિલ્ડિંગ થઈ ગયા. સામે ટ્રેક્ટર પડ્યું હોય, સામે બુલેટ પડ્યું હોય, ગાડી હોય. વેપારમાં લાગ્યા, ધંધામાં લાગ્યા, રાજનેતાઓ થયા, મંત્રીઓ થયા, એન્જિનિયરો થયા, બધું થયું. એને શું કહેવાય? રાજકીય ઉત્ક્રાંતિ. રાજકીય ઉત્ક્રાંતિ એટલે આ પહેલી વસ્તુ થઈ. ઘણી વાર એવું બને કે રાજકીય ઉત્ક્રાંતિ હોય પણ સામાજિક ઉત્ક્રાંતિ ના હોય, સામાજિક અપક્રાંતિ થઈ હોય. આ બીજી વાતને સમજજો. અને સમાજનો ઉદ્ધાર કરવાનું કામ થોડા અંશમાં રાજા કરી શકે, વધારે અંશમાં ના કરી શકે. રાજકારણ જુદું છે અને સમાજકારણ જુદું છે. સયાજીરાવ ગાયકવાડ સુધારક હતા, પણ એમને એક બહુ સીમિત મર્યાદામાં, નાની મર્યાદામાં થોડોક ફેરફાર કર્યો. જીબીએસ રેલવે ખરું ને, એમની પોતાની હતી ને, એમાં હરિજનો માટે જુદા ડબ્બા રાખેલા. એ ભેગા ના બેસાડી શક્યા, કારણ કે પ્રજા એટલો તાર પાકેલો હતો, એટલી ચાસણી પાકેલી નથી. પણ એટલું સમજ્યા કે આ લોકોને બેસવા માટે તો જોઈએ, એમના માટે સ્પેશિયલ એક જુદો ડબ્બો રાખ્યો. અને લોકો એવા કે જયારે બીજા ડબ્બામાં જગ્યા ના મળતી હોય ત્યારે એ ડબ્બામાં બેસી જાય, ત્યારે આભડછેટ ના લાગે. પાછી જોઈએ કે બીજા કોઈ ડબ્બામાં જગ્યા નથી એટલે જઈને પેલા ડબ્બામાં બેસી જાય, ત્યારે આભડછેટ ના લાગે. પછી પાછી લાગે, ફરી લાગે. પણ રાજા જે સમાજનો સુધારો કરવાનું કામ કરે ને, એ બહુ સીમિત માત્રામાં કરે, બહુ વધારે ના કરી શકે. કારણ કે એ સત્તાનો વિષય નથી, એ વૈચારિક વિષય છે, પ્રજાનું મગજ ફેરવવાનો વિષય છે. એટલે બીજી અપક્રાંતિ જે થાય એ સામાજિક અપક્રાંતિ થાય. તમે સામાજિક અપક્રાંતિને જોઈ છે આપણા ત્યાં અને દુનિયામાં બધે? કેટલા દેશો તો આપણા કરતા પણ ઘણા પાછળ છે. હિન્દુ પ્રજાનું તો એક બહુ મોટું જમા પાસું છે, ગાંધીજીએ લખ્યું છે અને હું પોતે એનો અનુભવ કરું છું. એનું એક બહુ મોટું જમા પાસું છે કે નવા વિચારોને એ સાંભળી શકે છે, નવા વિચારોને એ પચાવી શકે છે, અને જરૂરી લાગે ત્યાં એ ફેરફાર કરવા તૈયાર રહે છે. હજુ એ એટલી ઉદારતા, એટલી નવીનતાનો સ્વીકાર કરવાની શક્તિ બીજા સમાજોમાં નથી હોતો. મુસ્લિમોમાં કોઈ સુધારો કરવો હોય, આકાશ પાતાળ એક કરવું પડે, કારણ કે એ એટલી ભૂમિકા નથી એમની. પણ હિન્દુ પ્રજામાં એક ખાસ ભૂમિકા છે. પણ હું તમને અપક્રાંતિની થોડી વાતો કરીશ. જે લોકો પ્રાચીન કાળની વાતો કરે છે. રાજા રામમોહન રાય થયા. ક્યાં થયા? બંગાળ. અને નાના હતા ને એમના પિતાએ એમને પટના ભણવા માટે મોકલ્યા. અને પટનામાં એમણે ફારસી ને અરબી ભણ્યા. ત્યારે ફારસીનું જોર. આ દેશની રાજકીય ભાષા ફારસી. ઈસ્ટ ઇન્ડિયા કંપની નવી આવેલી એટલે અંગ્રેજીનો એટલો મોટો પ્રભાવ નહીં, પણ થોડો શરૂ થયેલો. ફારસી ભણ્યા, મુસ્લિમોના સંપર્કમાં આવ્યા, કુરાનના સંપર્કમાં આવ્યા, વિચારો બદલાઈ ગયા. ઘેર આવીને બધી મૂર્તિઓ કાઢીને ફેંકી દીધી. એટલે એના બાપને બહુ દુઃખ થયું, છોકરો બગડી ગયો. એટલે ઘર છોડીને ચાલ્યા ગયા. 5 વર્ષ નેપાળમાં રહ્યા. 5 વર્ષ પછી પાછા આવ્યા. બહુ પ્રતિભાશાળી, બહુ તેજસ્વી. મારા આશ્રમમાં મેં રાજા રામમોહન રાયનું પૂતળું મૂક્યું છે, સ્ટેચ્યુ મૂક્યું છે. તમે જે મહાપુરુષ હોય એને મહાપુરુષ માનો. જેમણે કશું પ્રજા માટે નથી કર્યું એને મહાપુરુષ ના કહેવાય. આખી જિંદગી જેને ઘી કેળા જ ઉડાવ્યા છે અને લોકોમાં અંધકાર ફેલાવ્યો છે એને મહાપુરુષ ના કહેવાય. જે
મૃત્યુના પંજા નીચે જે જીવ્યા છે તમારા માટે જે અપમાનિત થયા છે, જે હળધૂત થયા છે, પણ જેને લોકોનું સ્તર ઊંચો કરવા માટે પ્રયત્ન કર્યો છે એને મહાપુરુષ કહેવાય. પછી તો એમણે ઘણું કામ કર્યું, એટલું મોટું કામ કર્યું. તમને જો ખબર હોય ત્યારે આખા દેશમાં સૌથી વધારે બુદ્ધિશાળી દેશ બંગાળ કહેવાય. બંગાળીઓ માટે અંગ્રેજો એમ કહેતા કે આ આખા દેશનું મસ્તિષ્ક છે, બહુ બુદ્ધિશાળી પ્રજા. પણ આ બુદ્ધિશાળી પ્રજા શું કરે? સ્ત્રીઓ વિધવા થાય એટલે બાળી મૂકે, ચિતા ઉપર બાળી મૂકે. તમને કદાચ ખબર નહીં હોય, કલકત્તાનું જે નામ પડ્યું છે ને, એક અંગ્રેજના ઉપર પડ્યું છે, એક ફેક્ટરના ઉપર નામ પડ્યું છે. બનેલું એવું કે એક બ્રાહ્મણ મરી ગયેલા અને એની ચિતા ઉપર એની 16 વર્ષની નવી પરણેલી 2-4 મહિના માડ થયા હશે એવી પેલો વૃદ્ધ આજુવાન એ સ્ત્રીને વિધવા કરવાનો વિધિ ચાલી રહ્યો. પેલું મરદું ચિતા ઉપર મૂક્યું અને પેલી સ્ત્રી છે ને એને પણ એની કઈ ખોળામાં લઈને બેસ. એ કે મારે નથી મરવું, મારે નથી મરવું, મારે નથી મરવું. પણ કોઈ માને ખરા? મરવું, મારે નથી મરવું, પણ કોઈ માને ખરા? જયારે કુરૂઢીઓ ધર્મનો જામો પહેરી લે અને ધર્મ જયારે સમાજનું એક રૂપ ધારણ કરી લે, પછી પ્રજાની અપક્રાંતિ થાય. અપક્રાંતિ એને જબરજસ્તી બેસાડી અને બાજુમાં લોકો ડાંગો લઈને ઉભા રહ્યા, મારી નાખશું જો બહાર નીકળી તો, અમારું નાક કાપવું છે, અમારા કુળને કળંક લગાવવું છે. એટલે પેલી 16 વર્ષની ગભરૂ છોકરી પેલું મરદું લઈને બેઠેલી ને જ્યાં અગ્નિ દેવાઈ અને પહેલી ઝાડ જ્યાં એને લાગી, ચીસ પાડીને ભાગી. મરદું પડતું મૂકીને ચીસ પાડીને ભાગી. પણ બન્યું એવું કે આ જ ટાઈમે એક અંગ્રેજ ત્યાંથી જાય, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો માણસ, અને અંગ્રેજ ત્યાંથી જાય. એને આ દ્રશ્ય જોયું, પેલી સ્ત્રીને થોડીક બળીલી અને એને વાઘની માફક, સિંહની માફક ઝપાટો મારીને સ્ત્રીનો હાથ પકડ્યો. હાથ પકડીને બગાડી લઈ ગયો. અને આપણી એક ખાસિયત છે, પટેલને લડવું હોય તો બધા બાયો ચડાવે, અંદર લડવું હોય તો બાયો ચડાવે, પણ બહારનો એક માણસ આવે એટલે બધા ઘર ભેગા. પેલું 100 માણસનું ટોળું હતું, ડાઘવો 100 માણસ, પણ એક ગોરાને જોયો અને એક કદાવર હૃષ્ટપુષ્ટ શરીર, અને હાથ પકડીને લઈ નાસી ગયો. બચાવી લીધી. એટલું જ નહીં, એની સાથે પરણ્યો, એ સ્ત્રીની સાથે પરણ્યો. એના નામ ઉપર કલકત્તા શહેર પડ્યું. આવા તો પ્રસંગો રોજ થયા કરે. ઈશ્વર તમારા ઉપર કેવી રીતે રાજી રહે જરા વિચાર કરો. પાપને પુણ્ય માન્યું હોય અને પુણ્યને પાપ માન્યું હોય જ્યાં, તો ઈશ્વર તમારા ઉપર કેવી રીતે રાજી રહે જો તમે ધર્મને ના સમજી શકો તો. પછી બન્યું એવું, રાજારામના ઘરમાં જ આ પ્રસંગ બન્યો. એમના ભાઈ ગુજરી ગયા અને ભાભીના સાથે આ રાજાને અત્યંત પ્રેમ ભાવ. પેલી ભાભી છે ને એ નાના દિયરને દીકરા બરાબર સમજે, એટલે બહુ જ ખવડાવે, પીવડાવે, રાખે સંયુક્ત કુટુંબમાં. પણ હવે ભાઈ ગુજરી ગયા એટલે આ ભાભી સતી થશે. રાજા રામમોહને કહ્યું નહીં, મારી ભાભી સતી નહીં થાય. અહીં બીજા લોકો બધા ભેગા થયા. તું શું આજકાલનો છોકરો, તને શું ખબર હોય? આપણું કુળ, આપણું ખલોન, લોકોમાં નામ, પછી શું ડાગ લગાડવો છે કુળ ઉપર? કેટલીક વાર કાલ્પનિક અને મિથ્યા પ્રતિષ્ઠા, મિથ્યા આબરૂ માં લોકો તણાતા હોય. સાચી આબરૂ તો હોવી જ જોઈએ. અને પછી તો એની ચિતા રચાઈ અને ચિતા ઉપર ભાભીને બેસાડ્યા, એમના ભાઈનું માથું ખોળામાં મૂક્યું. પછી એ ભાભી છે ને એ છટકી ના જાય એટલે એના ખોળા ઉપર મોટા મોટા લાકડા મૂક્યા, લાકડા સાથે પગ બાંધ્યા. અને કદાચ છટકે તો એ લોકો પેલા દંડા લઈને ઉભા હોય, ઢોલ વાગતા હોય, ત્રાંસા વાગતા હોય, તળમ 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 થતું હોય. એક એવું આક્રોશ, એક આવેશ ભરેલું વાતાવરણ ઉભું કર્યું હોય. અને જ્યાં આગ લગાઈ એટલે પહેલી જે આગ, તમને કોઈ વાર બીજું તો જવા દો, આટલો તણખોય તમને અડ્યો છે? ખબર પડે, આમ તરત પગ લઈ લો. હવે એક કોડ ભરેલી સ્ત્રી છે અને એ તરત જ બૂમો પાડવા માંડી, રાજા રાજા રાજા. પેલો ત્યાંથી ઉભેલો દોડ્યો
ભાભી ભાભી બચાવવા માટે પેલા લાકડા વાળા ઉભેલા ને માર્યો ફટકો ગબડાવી દીધો, બેભાન થઈને પડી ગયો. જયારે ભાન આવ્યું ને ત્યારે ભાભી મરી ચૂકી, બળી ચૂકી, એની ખાક થઈ ગઈ. ત્યારે ભાભીની ખાક થઈ ગયેલી. એ સ્મશાનમાં ગયા અને રાખ જે થઈ ગયેલી ને એ રાખ હાથમાં લીધી અને સ્મશાનમાં પ્રતિજ્ઞા કરી, ભાભી મારું આખું જીવન વિધવાઓને અર્પણ છે, મારે હવે જિંદગીમાં બીજું કોઈ કામ નથી કરવું. આવી લાખો સ્ત્રીઓ જેને મરવું નથી એને જબરજસ્તી મારી નાખવામાં આવતી હશે, બસ મારે એમને બચાવવી છે, મારે હવે બીજું કઈ કામ કરવું. અને લાગી ગયા. તમને જો ખબર હોય તો અંગ્રેજી ભણ્યા, વિલાયત ગયા કેસ લઈને, ત્યાંના નવાબનો કેસ લઈને. વિલાયતનો સમાજ જોયો, વિલાયતની પ્રજા જોઈ, ત્યાંના રીતિ રિવાજો જોયા, આંખ ઉઘડી ગઈ. જે લોકો પરદેશ ગયા ને બદલાઈને આવ્યા, પરદેશ ગયા નજરે જોયું અને બધા બદલાઈને આવ્યા. અને આવીને એમણે એવી જાગૃતિ, એવી જાગરણનો શંખ ફૂંક્યો. ત્યારે લોર્ડ વિલિયમ બેન્ટિંગ વાઇસરોય, અને વાઇસરોય પાસે એમનો પ્રભાવ, એમણે આ બિલ પાસ કરાયા. બેન્ટિંગે જે દિવસે સહી કરીને તે દિવસે રવિવાર હતો અને ચર્ચમાં જતો હતો, પણ એને ચર્ચમાં જવાનું બંધ રાખીને કહ્યું આજ ચર્ચમાં નહીં જાઉં. કોઈ અભાગણી સ્ત્રી બચી જતી હોય તો વહેલી તકે સહી કરવા દે. કોઈ અભાગણી સ્ત્રી ના પ્રાણ બચતા હોય અને એને રવિવારના દિવસે ચર્ચમાં જવાનું બંધ રાખીને એ કાયદા ઉપર સહી કરી, સ્ત્રીઓ બચવા માંડી. અને સામાજિક અપક્રાંતિ અને સામાજિક ઉત્ક્રાંતિ, જ્યારે સમાજ રસાતળમાં જવાનો હોય ત્યારે એની અપક્રાંતિ થાય. ખોટા રિવાજો આવે, કુરિવાજો આવે, જાત જાતના રિવાજો આવે અને એ રિવાજો એવા જડબે સલાક થઈ ગયા હોય કે એને કાઢી શકાય. પ્રજા એમાં ને એમાં રીબાતી હોય, એમાં ને એમાં દુઃખી થતી હોય. ઈશ્વર કોઈને દુઃખી ના કરતો હોય, પોતાના પૂર્વના કર્મ કોઈ દુઃખી ના કરતા હોય, પણ સામાજિક રિવાજોમાં પ્રજા અટવાતી હોય ત્યારે કોઈ રાજા રામમોહન રાય જેવો કોઈ સુધારક પેદા થાય અને એ પોતાના પ્રાણના ભોગે પણ ઉત્ક્રાંતિ લાવે, ઉત્ક્રાંતિ લાવે. આ બીજી સ્થિતિ થઈ. ત્રીજી સ્થિતિ છે આર્થિક અપક્રાંતિ અને આર્થિક ઉત્ક્રાંતિ. તમે જોયું 50 વર્ષમાં કેટલો ફેર પડ્યો છે. પહેલા આર્થિક અપક્રાંતિ. આર્થિક અપક્રાંતિ કેવી રીતે થઈ? કોઈના પાસે પૈસો નહીં. નાના ગામડામાં જઈને જુઓ, જેની પાસે 100 રૂપિયા હોય ને એ તો કેટલા રૂહાબમાં ફરતો હોય. રાણી છાપ કલદાર 100 રૂપિયા. 4 આના હોય ઘરમાં, 4 આના, પણ એને લોકો તોડે નહીં. વપરાઈ જશે એમ કે વપરાઈ જશે, તોડે નહીં. એક પૈસો પણ વાપરે નહીં, કારણ કે લોકો પાસે પૈસો નથી. અપક્રાંતિ. એમાંય કેટલાક લોકો છે ને એ તો બિચારા રોજી વિનાના, ધંધા વિનાના, આવક વિનાના. તમે શાંતિથી વિચાર કરજો, આજે આટલું પરિવર્તન કેમ થયું? પહેલા ઢોર ચોરીઓ થતી, હવે નથી થતી, અથવા થતી હશે તો બહુ ઓછી થતી હશે. થોડાક વર્ષોથી રાજકારણ બગડ્યું છે, એ તો આ દેશનું દુર્ભાગ્ય છે. પણ જો એ રાજકારણ જો ના બગડ્યું હોત અને કોમવાદ જે થોડો ઘણો ઉભો કરવામાં આવ્યો છે ના કરવામાં આવ્યો હોત તો તમે અત્યારે જેટલા સુખી છો એથી વધારે સુખી હોત. એ તો દેશનું દુર્ભાગ્ય છે કે રાજકારણને લોકો કોમવાદ તરફ લઈ ગયા. પણ એ કોમવાદ ના હોત હવે ઢોર ચોરીઓ નહીં થાય, નથી થતી. કેમ? લોકો કામે લાગી ગયા, એમને રોજી મળી. કોઈ કંડક્ટર થયો, કોઈ ડ્રાઈવર થયો, કોઈ પોલીસ થયો, કોઈ કઈ થયો, કોઈ હીરા ઘસવા માંડ્યો, એને રોજી મળી. અને રોજી મળી એટલે હવે એને ચોરી કરવાની ઈચ્છા થતી. ઘરના છોકરા ભૂખે મરતા હોય, સવારના ભૂખે હોય, કશું ના સૂઝતું હોય, કોઈ નોકરી ના દેખાતી હોય, કોઈ ધંધો ના દેખાતો હોય, કોઈ આવક ના દેખાતી હોય, હવે ચોરી ના કરે તો બીજું કરે શું? એટલે બેકાર વસ્તી આપણા ત્યાં 2 ભાગમાં વહેંચી ગઈ. એક બેકાર પણ શક્તિશાળી, એ લોકો લૂંટફાટ ને ચોરીમાં વહેંચી ગયા. લાવો આપણે લૂંટફાટ કરશું, ચોરી કરશું, કારણ કે બેકાર વસ્તી છે ને પણ શક્તિશાળી છે. એક બીજી વસ્તી છે બેકાર પણ શક્તિહીન છે, એ ભીખ માંગવા લાગી ગઈ. એ સવારથી સાંજ સુધી જોડી લઈને
કે કંઈક વાસણો લઈને આપજો મા બાપ, આપજો મા બાપ, આપજો મા બાપ. હવે આ ભીખ ના માગે તો માગે શું? એને પેટ ભરવું તો કેવી રીતે ભરવું? હું તમને એક સામાન્ય દાખલો આપું છું. માનો કે એક વાઘરીનો છોકરો છે, એના માટે આજીવિકાની શક્યતાઓ કેટલી, જીવન નિર્વાહ માટેની શક્યતાઓ કેટલી? કાં તો એ વાડી કરે, કાં તો એ દાંતણ વેચે. હવે બીજી કોઈ શક્યતા ખરી? અહીં ઊંઝામાં એ લોજ કરે તો એના ત્યાં કોઈ જમવા જાય ખરો? આજે ના જાય. પહેલાની તો વાત જ જવા દો, પણ આજે ના જાય. એના માટે આજીવિકાની શક્યતા કેટલી? જે શક્યતા મને છે, જે શક્યતા તમને છે, એ એના માટે કોઈ શક્યતા છે ખરી? આ વરસાદ જ ના હોય, પાણી જ ના હોય તો વાડી ના થઈ શકે. અને દાંતણ વેચીને કેટલા દિવસ પેટ ભરી શકે ને કેટલા માણસો પેટ ભરી શકે? અને દાંતણ તો શહેરમાં વેચાય, ગામડામાં કોઈ દાંતણ લે? એ જ પોતે જ દાંતણ લઈને આવ્યા હોય ને. હવે આ આખી પ્રજા, એ આખી પ્રજાના ઉપર નજર નાખો કે એ આજીવિકા કરે તો કેવી રીતે કરે? એને તો કાયમ કાયમ ગરીબ જ રહેવાનું. એની ગરીબાઈમાંથી કદી એ ઊંચો આવી શકે કેમ? વ્યવસ્થા જેવી છે. એના માટે કોઈ આર્થિક ચાંસ. જો વાઘરીની આ દશા હોય તો વાઘરીથી જે નીચેના માણસો છે એમના માટે આજીવિકાની શું શક્યતા? એટલે ભારતનું જે અર્થતંત્ર છે ને, ધ્યાન દેજો, હું તમને જરા ગહન વિષય કહી રહ્યો છું. એ સદા દરિદ્ર રહેવાનું અર્થતંત્ર છે. માણસ કદી સમૃદ્ધ ના થઈ શકે. પશ્ચિમના અર્થતંત્રમાં અને ભારતના અર્થતંત્રમાં એક પાયાનો મુદ્દાનો આ ભેદ છે. હું તમને સામાન્ય વાત કરીશ એટલે તમને ખ્યાલ આવશે. પશ્ચિમમાં જાઓ એટલે મોટામાં મોટું કુટુંબ હોય તો 4 માણસોનું હોય. 4 માણસો, પતિ પત્ની 2 છોકરા, બસ કુટુંબ પૂરું. પતિ કમાતો હોય, પત્ની એ કમાતી હોય, 2 કમાતા હોય. એક જ માણસ નહીં, 2 કમાતો હોય. અને આ 2 છોકરા હોય, એમાંથી એક છોકરું કઈ પેપર બેપર એમ નાખીને અડધું કમાતું હોય. એટલે 4 માણસના કુટુંબમાં 2.5 માણસ કમાય છે. કમાય છે એટલે એને ભાર કેટલો ઉપાડવો પડે છે? ખાલી 1.5 નો, ખાલી 1.5 માણસ. ચાલો ભારતમાં આવો. ભારતમાં 7-8 માણસનું કુટુંબ, અને 7-8 માણસના કુટુંબમાં કમાનારો એક જ કમાનારો. સ્ત્રી તો ઘરની બહાર પગ ના મૂકી શકે. એને દુકાન કેવી છે કે ખેતર કેવું છે? તમારે તો અહીં સારું છે કડવા પાટીદાર. અમારે આવો ચડોતરમાં લેવા પાટીદારોના ખેતરો હોય, પણ એમની સ્ત્રીઓ એ ખેતર જોયા ના હોય કે ખેતર ક્યાં આયા, કેવા છે. ના, અમે તો મોટા એમ કે અમારી સ્ત્રીઓ ખેતરમાં જતી હશે. પૂરી રાખો ત્યારે, પૂરી રાખો. તો હવે એક માણસ કમાતો હોય અને 7 માણસ ખાનારા હોય, એટલેથી કામ અટકતું નથી. હવે 7 માણસ તો એ થયા, પછી એના ઉપર બારોટ હોય, એના ઉપર ભવાઈ કરનારા તરગાળા હોય, એના ઉપર અમારે બાવાની જમાત હોય, એના ઉપર કોઈ પોલીસ હોય, એના ઉપર પેલી બધું જાત જાતના કેટલા લોકો જે આવે એ બધું પેલાના ઉપર. એટલે 7 એ ને 7 બીજા, એટલે એક માણસને 14 માણસનો ભાર ઊંચકવાનો થાય. હજુ વાર છે. માણસ સસ્તો છે એટલે એક માણસ અહીં જેટલું કમાય છે એનાથી 4 થી 10 ગણું પેલો કમાય છે. એટલે પેલા 2.5 માણસની આવક આપણા કેટલા માણસની આવક થઈ? 4 ગણી ગણો તો 4 અઢિયાને 10 ગણી આવક થઈ. એટલે આપણા કરતા 10 ગણી આવક મેળવીને એને ખાલી 1.5 માણસનો ભાર ઉપાડવાનો છે. જ્યારે એના કરતા 4 ગણી 10 ગણી આવક ઓછી કરીને આ માણસને જો ગણો તો હત્યો 49 50 ભાર ઉપાડવાનો છે. હવે આ પ્રજા સમૃદ્ધ થાય તો કેવી રીતે થાય? એને તો કેટલાય માણસ પોષવાના છે. એની વિધવા થયેલી બેનને પોષવાની છે, ત્યક્તા થયેલી દીકરીને પોષવાની છે, પેલો છોકરો બેકાર છે એને પોષવાનો છે, ફરી ફલાણાને પોષવાનો છે. અને ગામડામાં જઈને જુઓ તો એકે દિવસ ખાલી ના હોય. 2-4 દિવસ ખાલી થાય એટલે એક મંડળી આવીને ઉભી જ હોય. એક મંડળી આવીને અને મુખી હોય એમને રાજી કરે કે હા ચબુતરી ઉપર ચોરા ઉપર કરજો તમે તારે. એટલે પેલો ડુગડુગી વાળો નાથિયાડો સારમત કરો એ એના ઉપર, બધા એના ઉપર, જે આવે એ બધા એના ઉપર. અને જોવા ના જાય તો છેવટમાં ફાળો કરે એટલે ઘેર દીઠ ફાળો લેવાનો. હવે આ પ્રજા યુરોપની પ્રજાના જેવી કદી સમૃદ્ધ થઈ શકે ખરી? સાંજ પડે એટલે કેટલાય લોકો આવે
મેળો આપજો, ફલાણું આપજો, ફલાણું આપજો. ત્યાં એવું કોઈ માગનાર નથી, કોઈ માગનાર નથી. સમાજનું લેવલ એક કક્ષાનું છે. લંડનમાં એક બહુ પૈસાદાર લોકોનો એરિયા છે, જ્યાં બહુ શ્રીમંત માણસો હોય એ લોકો જ રહી શકે એવો એરિયા છે. એમાં એક ભાઈના ત્યાં 3-4 દિવસ રહેવા જવાનું થયું. પછી એને તો ઘણા માણસો જમવા બોલાયા મારા નિમિત્તે. લગભગ 40-50 માણસોને દૂર દૂરથી 100 માઇલથી બધાને જમવા બોલાયા. સારામાં સારી રસોઈ કરી, બધી રસોઈ થઈ, સત્સંગ થયો, 2-3 કલાક બેઠા. પછી જયારે બધા માણસો વિદાય થઈ ગયા ત્યારે રસોડામાંથી ઘર 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 એવો અવાજ આવવા લાગ્યો. મેં કહ્યું રસોડું ક્યારનું પૂરું થઈ ગયું છે ને હવે આ ઘરઘરાટી શાની થાય છે? મને કે વધારાની જે રસોઈ છે ને એ રસોઈને ગટરમાં પધરાવી દેવાનું આ મશીન છે. મેં કહ્યું આ હમણાં આપણે જમ્યા એ રસોઈ? કે હા, અમારે અહીં વધી એટલે બહાર નાખી ના શકાય, રોડ ઉપર એક ચોખાનો દાણો ના ફેંકી શકાય, એટલે એનું મશીન આવે. એની મશીનનો પાઇપ છે, એ પાઇપ છે ને એ ગટર સાથે જોડાયેલો હોય. આમ ક્રેશ થઈને બધું પ્રવાહી થઈને ગટરમાં ચાલ્યું જાય. ત્યારે હું જોવા ગયો એ મશીનની અંદર બધી પૂરીઓ ને દૂધપાક ને ફલાણું ને ફલાણું ને બધી વસ્તુઓ નાખેલી. અને મારો તો જીવ કપાઈ ગયો. અરે રે, કોઈ ગરીબને આપવું તો નાના કરતા કે અમારે કોઈ લેનારા જ નથી, અમારે તો કોઈ. અરે મેં કહું આ ભારતમાં જો આ રસોઈ હોત તો ગરીબ તો જવા દો, પણ અમીર લોકો લઈ જાત કે લાવો ને હું થોડી લેતો જાઉં, લાવો ને હું થોડી લેતો જાઉં. પણ કે અહીંયા તો કોઈ એવું લે એવું નથી ને કોને આપીએ, એટલે અમારે તો ગટરમાં જ નાખી દેવી પડે. કેમ? એ પ્રજા આર્થિક રીતે ઉત્ક્રાંતિ વાળી કેમ થઈ? આપણા ત્યાં આટલી ગરીબી કેમ આવી? તો મૂળ વાત ઉપર આવો. આપણા ત્યાં આટલી ગરીબી આવી કેમ? કારણ કે આપણે એક માણસના ઉપર 54 માણસનો ભાર વગાડ્યો. ઉત્પાદક ઓછામાં ઓછો અને એને ચોંટીને જીવનારો વર્ગ મોટો. જ્યાં ચોંટીને જીવનારો વર્ગ વધારે હોય અને ઉત્પાદક વર્ગ થોડામાં થોડો હોય અને થોડો માણસ પણ થોડું જ ઉત્પાદન કરતું હોય, એટલે ગરીબીને કોઈ રોકી શકે? પેલા લોકોએ શું કર્યું? ઉત્પાદન વર્ગ મોટો, ઉત્પાદક વર્ગ મોટો અને ચોંટીને જીવનારો વર્ગ બિલકુલ નહીં અથવા બિલકુલ ઓછો. અને એના પરિણામે એ લોકો સુખી થયા, સમૃદ્ધ થયા. ત્યાં કોઈ દાંતણ વેચનારી જુદી જાત નથી, હજામત કરનારી કોઈ જુદી જાત નથી, દરજીની કોઈ જાત નથી. દરજીનું કામ છે, દરજીનું કામ છે, પણ જેને કરવું હોય એ કરે, એવું કઈ નહીં. હવે કઈ વંશ પરંપરાથી પછી એ દરજી ના થઈ જાય. એમ વાળંદનું કામ જેને કરવું હોય એ કરે. એનો છોકરો પ્રોફેસર હોય, બીજો ભાઈ બીજો હોય, અને સાંજે ક્લબમાં જાય, ગૌરવપૂર્વક જાય, હું બાર્બર છું, એમાં કઈ શરમાવાનું ના હોય. આપણે તો હવે તો સારું છે, પણ ગમે એવો ગામમાં વૃદ્ધ વાળંદ હોય, ગમે એટલો સાત્વિક હોય, તમારી જોડે ખાટલા ઉપર ના બેસી શકે. અને બેસે તો પટેલની આંખો ફાટવા માંડે. હું હારું હારું ગાયજો એમ કે આવીને બેઠું અહીં. એ તો પણ જ બેસે. અને એને કારણ કે ઉતરેલો જબ્બો એને પહેરવાનો હોય, તમારા ઉતરેલા કપડા. અને લગ્ન થતું હોય એટલે પેલો એક ખેસ લઈને આમ ઝપટતો હોય, રાજી કરે, કંઈક 5 રૂપિયા વધારે આપે. હવે આ પ્રજા તો મારી નાખી તમે. આ પ્રજામાંથી કશું ના થઈ શકે. કોઈ પણ પ્રજાને મારી નાખવી હોય ને એના અર્થતંત્રને તોડી નાખો, પ્રજા મરી જશે. બીજી પેઢી ત્રીજી પેઢી અહીં ખલાસ થઈ જશે. અર્થતંત્ર એનું તોડી નાખો પૈસા વિના, અને પછી એને શિક્ષણથી તોડી નાખો, વિદ્યાથી તોડી નાખો. પૈસો અને વિદ્યા બે ગયા એટલે ખલાસ, પ્રજા ખતમ થઈ ગઈ. એટલે આર્થિક ઉત્ક્રાંતિ જયારે આવવાની હોય એની નિશાની તમે જુઓ. આજે તમે જોઈ શકો છો હવે માગનારો વર્ગ ઓછો થઈ ગયો, કામે લાગી ગયા, ઘણા કામે લાગી ગયા. રન ધંધો રોજગાર નોકરી મળવા માંડી. ચોરીઓનો પણ ભય ઓછો થઈ ગયો છે, હજુ થોડો પણ ઘણો ઓછો થઈ ગયો. પહેલાના જેટલો ખરો. ભેંસો અંદર પૂરીને સૂવું પડે, ક્યારે લઈ જાય, શું થાય, એમાં તો તમારા એક માણસે પ્રાણ આપ્યા. પણ આર્થિક ઉત્ક્રાંતિ નો સૂત્રપાત જર્મનીના એક
એક ક્રાંતિકાર્ય કર્યો, એનું નામ કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ એને કેપિટલની રચના કરી, પુસ્તકની રચના કરી કેપિટલ, અને આખા યુરોપમાં હાહાકાર મચાવી દીધો. હાહાકાર. એને જર્મની છોડીને ભાગી જવું પડ્યું, સંતાઈ જવું પડ્યું ઇંગ્લેન્ડમાં. કાર્લ માર્ક્સ જયારે મર્યો ને ત્યારે એની કબર સુધી જનારા માત્ર 13 માણસો હતા. 13 જ માણસો. કેમ કે નવો વિચાર લઈને આવેલો. આજે તો કાર્લ માર્ક્સની ગામે ગામ, ઘરે ઘર છબીઓ છે. એ તો કોઈનો ભગવાન થઈ ગયો છે, કરોડોનો ઉદ્ધારક થઈ ગયો છે. પણ જયારે મર્યો ત્યારે એને એના સ્મશાનમાં લઈ જનારા માત્ર 13 માણસો હતા. જે પ્રજાને ઉઠી ઉપાડવા માટે જે ઝઝુમતો હોય છે ને એને મહાપુરુષ કહેવાય. પોપની ગાદી ઉપર બેઠો હોય એને મહાપુરુષ ના કહેવાય. હવે એ તો ગાદી ઉપર બેઠો એટલે એની આરતી ઉતરવાની જ છે ને, એમાં પ્રજા માટે શું કરવાનું હતું? એ તો ઉંબેટ છે, ઉંબેટ. પ્રજા આગળ ના વધી જાય એના માટેની પથરો છે. પણ પેલો ઝઝુમે છે. એટલે આ ત્રીજી ઉત્ક્રાંતિ છે. પ્રજાને સુખી કરવા માટે પ્રજા ખાતી પીતી થાય, રડતી કમાતી થાય, રોટલો ખાતી થાય, રોટલાની હોશિયારી ના થાય, એ રોજી રોટી માટેની લાચાર ના થાય, એટલે તકો ઉભી કરવી. પણ જે ચોથી અને સૌથી મહત્વની ને મુદ્દાની જે ઉત્ક્રાંતિ છે ને એ ધાર્મિક ઉત્ક્રાંતિ છે. એટલું યાદ રાખજો, દુનિયાની કોઈ પ્રજા કદી પણ ધર્મ વિના રહી શકવાની નથી. ધર્મ વિના રહી શકાય જ નહીં. ધર્મનો નાશ કરી શકાય જ નહીં. ધર્મો રક્ષતિ રક્ષિત. જો ધર્મ હોય તો પ્રજાનું રક્ષણ થાય. પણ ધર્માભાસ નહીં. ધર્માભાસ અને ધર્મ બેને એક ના સમજી લેશું. યુરોપની જ વાત કરીશ તમને. જીસસના બલિદાનથી, ઈસુના બલિદાનથી એક ધર્મનું પ્રાગટ્ય થયું, એક વ્યવસ્થાનું પ્રાગટ્ય થયું, અને જતા 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 એ ધર્મ છે ને એ એક સ્થાપિત હિત વસ્તુ બની ગઈ. સ્થાપિત હિત, શોષણનું કેન્દ્ર. શોષણનું કેન્દ્ર. માત્ર વેપારીઓ જ નથી ચૂસતા વ્યાજથી કે ઓછું જોખીને. અમે ચૂસીએ છીએ, અમે શોષણ કરીએ છીએ. શોષણનું કેન્દ્ર બની ગઈ. અને 16મી શતાબ્દી આવતા 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 એ એટલું મોટું શોષણ એને કરી દીધું. કોઈ મરી જાય ને, યુરોપમાં રિવાજ હતો, મરી ગયા પછી સ્વર્ગમાં જવું હોય તો પેલા ધર્મગુરુની ચિઠ્ઠી લઈ લેવી, નહીં તો તમને સ્વર્ગ મળે. એટલે જે ધર્મગુરુ હોય એની પાસે જાય, મને જરા સ્વર્ગની ચિઠ્ઠી લખી આપજો. એટલે નક્કી કરે, જોવે કે આ ભેંસ કેટલું દૂધ આપે એવી છે, એ જોવે. પછી જેવી હોય એવી ચિઠ્ઠી લખી આપે. પણ બીજું તમારે સ્વર્ગમાં શું શું જોઈએ છે? કે મને તો હોકો પીવાની ટેવ છે. ચાલો ચાંદીનો હોકો અહીં મૂકી દો, અહીં મૂકો. એ બધું ત્યાં, એટલે બધું મુકાવે. પલંગ જોઈએ છે, ફલાણું જોઈએ છે, ફલાણું જોઈએ છે. જે જોઈતું હોય એ બધી વસ્તુઓ એને મુકાવે અને પછી ચિઠ્ઠી લખી આપે. આવનાર વિલિયમને, આવનાર જોન્સનને, આવનાર ડેવિડને આટલું આટલું આપજો. અને એ ચિઠ્ઠી એ મરદાના માથા નીચે મૂકવામાં આવે, કબરમાં માથા નીચે મૂકવામાં આવે. બસ પછી બધાને એમ થઈ જાય કે હવે બધું ત્યાં મળી જશે, એ બધું જમા કરાવી દેવા. ધર્મ જયારે આજીવિકાનું કેન્દ્ર બને, ધર્મ જયારે સ્થાપિત હિત બની જાય, પછી એ રસાતળમાં જાય. એમાંથી ઉત્ક્રાંતિ ના થઈ શકે, પણ એ અપક્રાંતિ કરાવે. એમાં પણ ધર્મ જયારે કોઈ વ્યક્તિ માટેનું સ્થાપિત હિત બને તો એને જલ્દી બદલી શકાય. પણ ધર્મ જયારે આખા એક વંશ માટેનું, એક આખી પ્રજા માટેનું સ્થાપિત હિત બની જાય, એને બદલવો બહુ કઠિન થઈ જાય. વર્ષોથી તમે જો એ વ્યવસ્થાનો જો આખો ઇતિહાસ જો જાણો, તમારા રોમ ઉભા થઈ જશે કે અરર, એટલે પેલો નાસ્તિક થયો. કોણ? કાર્લ માર્ક્સ. એને કહ્યું આ ધર્મ છે ને એ અફીણની ગોળી છે, તમને જાગૃત થવા માટે અટકાવનારી એ ગોળી છે. એટલે અમે તમને સમજાવી દઈએ. તું દુખી કેમ છે? ભાઈ પૂર્વના કામ કર્યા છે એટલે દુખી. આ શેઠ મોટર કેમ ફેરવે છે? પૂર્વમાં ઘણા પુણ્ય કર્યા છે એટલે મોટર ફેરવે છે. એટલે આ ગોળી જ્ઞાનમાં, પેલો શ્રીમંત માણસે જ્ઞાનમાં આવી ગયો અને આ ગરીબ માણસે, આ સ્ત્રી વિધવા કેમ થઈ છે? પૂર્વના પાપ કરેલા તે હવે એને વિધવા થઈ છે. આ ગોળી છે, એમાં કોઈ રસ્તો નથી.
તમે ગરીબ એટલા માટે છો કે તમારી અર્થવ્યવસ્થા, તમારી સમાજ વ્યવસ્થા, તમારી રાજ વ્યવસ્થા દૂષિત છે, બરાબર નથી, એટલે તમે ગરીબ છો. એમાં પૂર્વના પાપને કઈ લેવા દેવા. કાઠિયાવાડના પટેલો આજે સમૃદ્ધ કેમ થયા? એક સાથે બધાના પુણ્ય જાગી ગયા. અને સેંકડો વર્ષો સુધી એ કંગાળ કેમ રહ્યા? સેંકડો વર્ષો સુધી બધાના પાપ જાગ્યા હતા. રાજકીય વ્યવસ્થા બદલાઈ, રાજકીય જે ક્રૂરતા હતી એ બદલાઈ, એટલે પ્રજા બેઠી હતી. એના પોતાનામાં તો જોર હતું, તાકાત હતી, એ તો મહેનતુ પ્રજા હતી. પણ પેલું જે દૂષણ હતું એને ઊંચે આવવા નતું દેતું. એમ રાજકીય વ્યવસ્થા બદલાય, સામાજિક વ્યવસ્થા બદલાય, આર્થિક વ્યવસ્થા બદલાય એટલે પ્રજા સુખી થાય. અને એ વ્યવસ્થા બદલવાનું કામ ધર્મ કરે તો એ સફળ ધર્મ છે. જે ધર્મ સફળ સમાજની રચના કરી શકે, સફળ અર્થતંત્રની રચના કરી શકે, સફળ રાજ વ્યવસ્થાની રચના કરી શકે, એને ધર્મ કહેવાય. જે ધર્મ દૂષિત સમાજ વ્યવસ્થાને ટેકો આપે, દૂષિત અર્થતંત્રને ટેકો આપે, દૂષિત રાજતંત્રને ટેકો આપે, બસ એમ સમજવાનું કે ધર્મ નથી, પણ એ ધર્માભાસ છે. એ તો પ્રજાના ગળામાં બાંધેલી ઘંટીનું પડિયું છે. એના કારણે જ પ્રજા દુખી થઈ જશે. વર્ષો સુધી યુરોપમાં આ બધું ચાલતું રહ્યું અને લોકો ધર્મગુરુઓને જઈ જઈને આપતા રહ્યા. અને એટલી મોટી એ સત્તા કેન્દ્રિત થઈ ગઈ કે યુરોપની કોઈ પણ રાજગાદી ઉપર કોને બેસાડવો અને કોને ઉઠાડવો એ નિર્ણય ધર્મગુરુ કરે, બીજાની નહીં. બ્રિટનમાં કોઈને રાજા થવું હોય તો ધર્મગુરુની માન્યતા જોઈએ. ઇટાલીમાં થવું હોય, બેલ્જિયમમાં થવું હોય, એની માન્યતા જોઈએ. તમારી વિશ્વનો ઇતિહાસ વાંચજો. વિશ્વના ઇતિહાસમાં સૌથી વધારે આ ધાર્મિક રૂઢિઓનો વિરોધ કરનારા જર્મનો નીકળ્યા છે. જર્મનો, કાર્લ માર્ક્સ પણ જર્મન હતો. અને એના પહેલા જે રાજાઓ થયા એ પણ બધા જર્મનો હતા. અમારે આ ધૂંસડું નથી જોઈતું. જર્મન પ્રજા આર્ય પ્રજા છે ને? શર્મન, જર્મન. આ બાજુ આવી એ શર્મન થઈ ગઈ અને પેલી બાજુ ગઈ એ જર્મન થઈ ગઈ. બાહોશ પ્રજા છે, બહુ બાહોશ પ્રજા છે. એટલે એ જ જગ્યાએ વળી પાછો એક જર્મન નીકળ્યો, એ પણ જર્મનીમાં જ નીકળ્યો. ખબર છે એનું નામ શું છે? માર્ટિન લ્યુથર. એનું નામ છે માર્ટિન લ્યુથર. કિંગ નહીં, કિંગ તો આફ્રિકન, નિગ્રો થયો અમેરિકામાં, અને એનું નામ છે માર્ટિન લ્યુથર. તમારે ત્યાં જેમ દયાનંદ સરસ્વતી થયા અને એમણે પડકાર ફેંક્યો ધર્મગુરુઓના સામે. આ ધર્મ નથી, આ તો તમે ધર્મના નામે લોકોને છેતરી રહ્યા છો. એમ યુરોપમાં પડકાર ફેંકનાર એક માએ જણેલો એક દીકરો નીકળ્યો, માર્ટિન લ્યુથર. એ પોતે પાદરી હતો, એ પોતે જ પાદરી હતો. અને એને જોયું કે અરે જે વ્યવસ્થામાં હું છું એમાં તો આટલી ગડબડો ચાલે છે, એમાં આટલું શોષણ ચાલે છે, એમાં આટલું ધતિંગ ચાલે છે. અને એને જર્મનીના ચોકમાં ઉભા રહીને પડકાર ફેંક્યો. એનું જે પહેલું જે પેમ્પલેટ નીકળ્યું એમાં લિખિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. કેટલા મને બરાબર યાદ નથી, 100 કે 200 પ્રશ્નો એને પૂછવામાં આવ્યા. અને માર્ટિન લ્યુથર ઉપર પછી તો ધર્મ સત્તા એવી ક્રોધે ભરાઈ, જો એ મળી જાય તો એને જીવતો બાળી નાખો. માર્ટિન લ્યુથરને ઇંગ્લેન્ડ જતું રહેવું પડેલું. ઇંગ્લેન્ડ એક પહેલેથી એવી એક જગ્યા રહી છે, ફ્રાન્સ ને ઇંગ્લેન્ડ, કે જ્યાં ઉદાત્ત વિચારો વાળાને આશ્રય મળે. આજે માર્ટિન લ્યુથર નો જે સુધારો અને સુધારામાંથી પ્રગટ થયેલો જે નવો ધર્મ, એનું નામ છે પ્રોટેસ્ટન્ટ. પેલા કેથલિક ને આ પ્રોટેસ્ટન્ટ. કેથલિક ભલે કેથલિક રહ્યા, પણ એના ઉપર પેલાની અસર તો પડી. એ આખું છિન્ન ભિન્ન કરી નાખ્યું. એ બધું કશું ના રાખ્યું, કઈ જ ના રાખ્યું. એટલે એને ધાર્મિક ઉત્ક્રાંતિ કહેવાય. જો તમે એક માર્ટિન લ્યુથર પેદા ના કરો તો શોષણ જ શોષણ છે. હવે આપણા દેશમાં આવો, આપણા ત્યાં ઘણા સુધારકો થયા અને એટલે આપણે બચી શક્યા છીએ. આજ તો હું તમારા આગળ બધી ચર્ચા નહીં કરું. બુદ્ધ થયા, મહાવીર થયા, કબીર થયા, નાનક થયા, નરસિંહ મહેતા થયા, તુલસીદાસ થયા, કેટલા સંતો થયા, કેટલાય સંતો થયા. પણ આપણા ત્યાં ભૂલ ક્યાં થઈ રહી છે? આપણે એને વ્યાપક રૂપ નથી આપી શકતા. સહજાનંદ સ્વામી થયા. સહજાનંદ સ્વામીએ આજથી 150 પોણા 200 વર્ષ ઉપર કાઠિયાવાડમાં એમના ભક્તોને કહેલું, કોઈ સ્ત્રીને સતી ન કરશો.
અમારા આશ્રિતોએ કોઈ પણ બાઈને સતી કરવી, સતીનો રિવાજ હતો, બળબડ બળબડ બાળો. આ સ્ત્રીઓને તો તમે શું સમજ્યા જ છો? એ જન્મે એટલે એને દૂધ પીતી કરી નાખવાની. હવે બીજો રિવાજ નીકળ્યો છે જન્મતા પહેલા જ, અને મરી ગયા પછી પણ બધું જ. સહજાનંદ સ્વામીએ લખેલું, એમણે કેટલો મોટો સુધારો કરેલો. ભૂત ભુવા દોરા ધાગા તાવીજ કશું નહીં. બકરાના બલિદાન અપાતા હતા એ બંધ કરાવ્યા, બધા બધું ઘણા અનિષ્ટો બંધ કરાવી દીધા, કેટલાય અનિષ્ટો બંધ કરાવ્યા. એ સુધારક, પણ માઇલ્ડ સુધારક હતા, ઉગ્ર નતા, માઇલ્ડ સુધારક હતા. એટલે આપણા ત્યાં પણ ઘણા સુધારકો થયા, પણ એનું વ્યાપક રૂપ ના થઈ શક્યું. ક્ષેત્રમાં કોઈ નાના ક્ષેત્રમાં, કોઈ પેલા નાના ક્ષેત્રમાં, કોઈ પેલા નાના ક્ષેત્રમાં, કોઈ પેલા નાના ક્ષેત્રમાં. પણ આપણા ત્યાં યુરોપમાં જે થયું એથી વધારે ભયંકર અહીં થયું. કોઈ વાર કાશી જાઓ ને, કાશી તો તમે કાશી વિશ્વનાથજીના દર્શન કરવા જજો, અને પછી કાશી વિશ્વનાથજીની બાજુમાં એક કૂવો છે, કૂવો 25-30 ફૂટ ઊંડો કૂવો છે, ત્યાં જજો. લોકો જ લઈ જશે તમને. એનું નામ છે કાશી કરવત. કાશી કરવત. હવે અત્યારે તો કરવત કોઈને મુકાતી, જોકે તમારી ઈચ્છા હોય તો હજુ તૈયાર થઈ શકો છો. અત્યારે તો ખાલી શિવલિંગ ત્યાં પધરાવેલું છે, ત્યાં જાઓ એટલે ₹1-2 લોકો મુકાવે, પછી જાઓ. પણ જરાક તો ચિંતન કરો, જરાક તો વિચાર કરો. એક ટાઈમ હતો જયારે અહીં કાશીમાં કરવત મૂકવામાં આવતી, માણસને લાકડાની માફક કાપવામાં આવતો. જેમ પેલું લાકડું વેરે ને એવી રીતે વેરવામાં આવતો, અને લોહીની શેડો ઉડતી. કેમ? મારે આવતા જન્મે રાજા થવું છે, મારે મોક્ષ જોઈએ છે. તમારી જે અધૂરી ઈચ્છા હોય ને એ પૂરી કરવી હોય ને, એટલે કરવત મુકાવો. કરવત મુકાવો. હજે પણ કોઈની ઈચ્છા હોય તો વિચાર કરી શકો છો. મને રહી રહીને એમ થયા કરે, કોઈ અંધારા ખૂણામાં આ વિધિ થતી હોત ને તો બરાબર હતું. પણ કાશી જેવી વિદ્વાનોની નગરી, જ્યાં એકથી એક ધુરંધર વિદ્વાનો પંડિતો રહેતા હોય, એ નગરીમાં એમના નાક નીચે આ વિધિ, ધાર્મિક વિધિ થતી હશે. એને ધર્મ કેવો કે ધર્માભાસ કેવો, એને શું કેવું? કેટલાય માણસો બિચારા એ રીતે મરી ગયા હશે. કેટલા દયાનંદ પેદા થાય, કેટલા વિવેકાનંદ પેદા થાય, કેટલા લોકો પેદા થાય તો તમને સાચી વાત કે એનાથી જરાક આગળ જજો. અને એનું નામ છે પ્રયાગરાજ. ત્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણીનો સંગમ. પછી તમે એક કિલ્લામાં જજો, ત્યાં અક્ષય વટ છે. હવે તો કઈ રહ્યું? અત્યારે જે અક્ષય વટ બતાવવામાં આવે છે ને, એ તો બનાવટી લાકડા છે. એના ઉપર કપડા બપડા ઓઢાડી અને પછી આ અક્ષય વટ અક્ષય વટ અક્ષય વટ કરીને લોકો પાસે જાય છે, લોકો પૈસા મૂકે છે. એ જે કિલ્લો છે ને, એ કિલ્લાના પોણા ભાગમાં તો લશ્કરની ફેક્ટરી છે. અકબરે એ કિલ્લાનો કબજો કર્યો, અને આજે એમાં લશ્કરનો સામાન ઉત્પન્ન થાય છે. ખાલી આ અક્ષયવટનો થોડો ભાગ જ ખુલ્લો રાખ્યો છે, ને તો એ લાકડું બનાવટ જ છે. પણ એક ટાઈમ હતો એ અક્ષયવટના ઉપર લોકોને ચડાવવામાં આવતા. તમારે શું ઈચ્છા છે? મારી ફલાણી ઈચ્છા છે, મારી ફલાણી ઈચ્છા છે. એનું જે હોય એ બધું દાન પુણ્ય કરાવી દેવામાં આવે, અને પછી અક્ષયવટ ઉપરથી ગંગામાં કૂદકો મારી મરી જવાનું. બસ મોક્ષ થઈ ગયો, મોક્ષ થઈ ગયો. મેં યોગ સૂત્ર, બ્રહ્મસૂત્ર બધા ઘણા ગ્રંથો વાંચ્યા છે. મને આવો મોક્ષ કોઈ જગ્યાએ મળ્યો? કોઈ જગ્યાએ ભગવદ્ ગીતામાં લખ્યું છે? કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ નહીં. શાસ્ત્ર એક તરફ છે અને શાસ્ત્ર વિરુદ્ધ રૂઢિઓ બીજી તરફ છે. અને રૂઢિઓ, એ રૂઢિઓને કોણ દૂર કરે? અંધકારને કોણ દૂર કરે? પ્રજા કેટલી દુઃખી થતી હશે. હજુ જરા એનાથી આગળ જજો. ઠેઠ જગન્નાથપુરીનો રથ, જગન્નાથપુરીનો હમણાંથી બહુ રથનું ચાલ્યું છે. પણ હું તમને પૂછું છું, એ જયારે રથ નીકળે છે એમ કોની મૂર્તિઓ છે? કોની મૂર્તિઓ છે? કે કઈ નહીં, અહીંસો બસ ખડતાલ વગાડો, બીજી વાત નહીં. પણ તમે જેનો રથ કાઢો છો એ રથમાં 3 મૂર્તિઓ છે. એ કોણ છે? હાથ વિનાની કેમ છે? ટૂંકા હાથ કેમ છે? શું છે? ખબર છે કોઈને? અમદાવાદમાં જોજો, રથયાત્રા નીકળે ને 1,00,000-2 લાખ માણસો ભેગા થઈ જશે, પણ એકને ઉભા રાખીને પૂછો, ભાઈ આ ભગવાન કયા છે અને હાથ ટૂંકા કેમ છે? આવી મૂર્તિઓ કેમ છે? આમ સારા ના દેખાય એવા ડોળા કેમ બનાવેલા? એ કશી ખબર નહીં. જાઓ મહારાજને પૂછજો. જરાક તો વિચાર કરો.
તો ત્યાં રથ બને છે અને રથમાં એટલું લાકડું ખર્ચાય છે, 12 ફૂટ ઊંચા હોય એના પૈડા થાય છે, 12 ફૂટ ઊંચા, એવા પાછા કેટલાય પૈડા. અને રથમાં ભગવાનને પધરાવવામાં આવે, પછી એને ખેંચવામાં આવે, સેંકડો માણસો ભેગા થઈને ખેંચે, બસ મોટો ઉત્સવ ઉજવાય છે. હવે તમારે જો મોક્ષ જોઈતો હોય, તમારે જો પરલોક સુધારવો હોય તો એ રથના પૈડા નીચે કચરાઈ જાઓ. કચરાઈ જતા આજે પણ કોઈ વાર એવી ઘટના ઘટી જાય છે. આજે તો સરકારનો કાયદો છે એટલે એવું નથી થતું, અને લોકો હવે થોડાક ડાયા થયા છે. ધર્મ ઘટ્યો નથી, ખોટી વાત છે. ધર્મની સમજણ વધી રહી છે, અંધશ્રદ્ધા ઘટી રહી છે, પણ ધર્મની સમજણ વધી રહી છે અને એમાં ભણવું, ભણતર, સાહિત્ય, વિજ્ઞાન એમાં અસર કરી રહ્યા છે. હવે એ રથના પૈડા નીચે જે કચરાઈને મરી જાય એનો મોક્ષ થઈ ગયો ઈચ્છાપૂર્વક. કોઈ રોકનાર કેમ ના નીકળ્યું, અને અટકાવનાર કે? ત્યાં તો શંકરાચાર્યની ગાદી છે કે નહીં? 4 પીઠમાંની એક પીઠ છે, અને જાગૃત માણસોએ તો રોકવું જોઈએ ને, ભાઈ આ ધર્મ નથી, આવી રીતે મોક્ષ નથી મળતો. મોક્ષ તો ભગવાનનું ભજન કરવાથી મળે છે, મોક્ષ તો તપ કરવાથી મળે છે, જ્ઞાનથી મળે છે. જો ગીતામાં લખ્યું, બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, પણ આ ક્યાંથી થયું? બસ એનું નામ કહેવાય ધાર્મિક અપક્રાંતિ. ધર્મ રસા તળમાં જાય. ધર્મના નામે એવા રિવાજો, એવી રૂઢિઓ, એવી બધી વસ્તુઓ મૂકી દેવામાં આવે, લોકો એને ધર્મ સમજીને એ દુઃખી ના થાય તો બીજું થાય. તમને હું વધારે ચર્ચામાં નહીં લઈ જાઉં, મારે મૂળ વાત થોડી કહેવાની છે. અહીંયા ગુજરાતમાં એક સંપ્રદાય એવો નીકળેલો, મને કહેતા શરમ આવે, એવો એક સંપ્રદાય, અને પાછો સારા લોકોનો. એમનો છોકરો પરણીને આવે ને એટલે પત્ની છે ને, એ પત્નીને થોડા દિવસ ત્યાં ગુરુના ત્યાં મોકલવી પડે. આવો નીકળેલો, આવો રિવાજ નીકળેલો. હું એમને એમ નથી કહેતો, એના તો કેસ ચાલેલા છે. નર્મદા શંકર કવિ સામે પડેલો, અને એ નર્મદા શંકરે બાથ ભીડેલી, નાગર બચ્ચો સુરતમાં, અને એને બાથ ભીડેલી. એક તરફ 5000 નું ટોળું, 5000 નું ટોળું, નર્મદને મારી નાખો, કચરી નાખો, એનું કચમર કાઢી નાખો. પણ આ નર્મદે એકલા હાથે બાથ ભીડેલી. રાત્રે શાસ્ત્રાર્થ થવાનો, ત્યારે લોકોએ કહ્યું જશો નહીં, 5000 નું ટોળું છે અને તમને કચરી નાખશે. એ તો ગુંડા રોકેલા છે તમને મરાવી નાખવા માટે. ત્યારે આ નર્મદે કહેલું, નર્મદ પાછો નહીં પડે, મરી જશે પણ પાછો. અને રાતના 9 વાગે ધર્મસ્થાનમાં ગયેલા 5000 નું ટોળું એના વચ્ચે જઈને ઉભો રહેલો. ચાલો હું શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. તમે જે ધર્મ કહો છો એ ધર્મ છે જ, એ તો શોષણ છે, પ્રજાનું શોષણ છે. એટલે એને મહાકવિ નર્મદ નહીં પણ વીર નર્મદ નામ પડ્યું. મેં મારા આશ્રમમાં એ નર્મદા શંકરનું પૂતળું મૂક્યું છે. અરે પૂજા એની કરજો જેને તમારા માટે પોતાના પ્રાણને હથેળીમાં રાખ્યા. હું તમારો ગુરુ થઉં, 12 મહિને આવીને તમારી ગુરુ દક્ષિણા વસૂલ કરીને ચાલતો થઈ જાઉં મિષ્ટાન ખાઈને, એમાં મને મહાપુરુષપણાનો શું લેવા દેવા છે? એ તો હું અંધકાર ફેલાવું છું. એટલે વિવેકાનંદે કહ્યું છે, બહુ ક્રુદ્ધ થઈને કહ્યું છે, ભટ્ટા, એમના શબ્દો વાપરું છું, એ ભટ્ટા ચોર મહંતોને ઉઠાડીને દરિયામાં ફેંકો, કારણ કે અંધકાર ફેલાવે છે અને અંધકારમાં જ એમની દિવાળી છે. જો લોકો જાગૃત થશે, જો લોકોને ખબર પડી જશે સાચી વાતની, તો એમની દિવાળી નથી રહેવાની. તમે માનજો, નર્મદા શંકરનું મેં પૂતળું મૂકેલું છે. એ માણસે પ્રાણને હથેળી ઉપર લઈ અને આ કામ કર્યું. શ્રીજી મહારાજના પાછળ લોકો પડેલા, 5 વાર મારી નાખવા પ્રયત્ન કરેલો, અને દયાનંદ સરસ્વતીને 18 વાર ઝેર આપેલું. અંતે ઝેરમાં જ મર્યા, પણ 18 વાર ઝેર આપેલું. પણ એક જ ઈચ્છા કે મારે આ પ્રજાની ધાર્મિક ઉત્ક્રાંતિ કરવી છે. જે રસાતળમાં ગયેલી પ્રજા છે, એ રસાતળમાં ગયેલી પ્રજાની ધાર્મિક ઉત્ક્રાંતિ કરવી છે, એને જગાડવી છે, એને સુખી કરવી છે, એને અંધકારમાંથી છોડાવી છે. હું ઝેર પીશ, આખી જિંદગી ઝેર પીશ, પણ મારે લોકોને જગાડવા છે. જોકે અંતે જોધપુરમાં એમને ઝેર આપવામાં આવ્યું, ગુજરી ગયા, એ વાત જુદી છે. તો હવે મૂળ વાત ઉપર આવો. આ 4 અપક્રાંતિ અને 4 ઉત્ક્રાંતિ. હવે જે સુધારકો થાય છે ને, એના 2 રૂપ હોય છે. એક માઇલ્ડ, એટલે વાણિયા જેવા, ધીરે ધીરે ફૂંકીને પગ મૂકનારા, અને બીજા ઉગ્ર.
ભગવદ ગીતા ફૂંકી ફૂંકીને પગ મૂકનારો ગ્રંથ છે. એને સુધારો કરવો છે, એને ક્રાંતિ કરવી છે. પણ એ ક્રાંતિ કરતી વખતે એ ફૂંકી ફૂંકીને પગ મૂકે છે. એટલે હું તમને ગાંધીજીનો જ દાખલો આપું. ગાંધીજી સુધારક હતા, એમને ઘણા સુધારા કર્યા, ઘણું પરિવર્તન કર્યું, ઘણું સારું કામ કર્યું. એ મારે એમ બીજું પણ કહેવું છે કે આ છેલ્લા 100 વર્ષોમાં ગીતાજીનો સૌથી વધારેમાં વધારે પ્રચાર કોઈએ કર્યો હોય તો ગાંધીજીએ કર્યો. કોઈ ધર્મગુરુએ નહીં. ધર્મગુરુ તો સંતાડીને બેઠા હતા, તમારાથી ના વંચાય, તમારાથી ના વંચાય, તમને અધિકાર નહીં. ગાંધીજીએ રોજ ગીતાનો પાઠ કરવો અને ગાંધીજીના સંપર્કમાં આવનાર જે ક્રીમ વર્ગ, જે બુદ્ધિશાળી વર્ગ, એમાં ગીતા પ્રત્યે અહોભાવ થયો ને એનો પ્રચાર થયો. પણ આટલો બધો ગાંધીજીએ ગીતાનો પ્રચાર કર્યો હોવા છતાં પણ એક પણ યજ્ઞ એમણે ના કર્યો. જોજો, એમના જીવનમાં જોજો, કોઈ યજ્ઞ કર્યો? મહારુદ્ર, મહાવિષ્ણુ, ફલાણો ફલાણો, કોઈ યજ્ઞ કર્યો? ના કર્યો. પણ એમણે શું કર્યું કે યજ્ઞના પ્રત્યે લોકોની જે ભાવના છે, વર્ષોથી જે મગજમાં બેસી ગયેલી જે ઊંચી ભાવના છે, એનો લાભ લઈ લીધો. એનો લાભ લઈ લીધો. એટલે એમણે શું કહ્યું? શ્રમ યજ્ઞ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ, નિદાન યજ્ઞ, બસ રૂપાંતર કરી દીધું. આને માઇલ્ડ સુધારક કહેવાય. લોકોમાં મગજમાં પડેલો હા જગન એમ કે. એટલે હવે યજ્ઞ, પેલો યજ્ઞ તો આપણે કરવો નથી, એમને કર્યો નહીં. પણ યજ્ઞ પ્રત્યેની જે લોકોમાં ભાવના છે એનો લાભ એમણે લઈ લીધો. અને એ લાભ શું લીધો? રચનાત્મક કાર્ય. એમણે વ્યાખ્યા કરી, ગીતાની જ વ્યાખ્યાને આગળ મૂકી. ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ન મમ. જોજો, યજ્ઞ થતો હોય ત્યારે જોજો, જયારે આહુતિ આપવામાં આવે છે તે આહુતિ આપ્યા પછી એક બાજુમાં એક વાટકી હોય છે, એમાં પાણી હોય છે. આહુતિ આપ્યા પછી 2 ટીપા જે ઘી છે ને પેલી વાટકીમાં નાખવા. ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ન મમ. અને 2 ટીપું, એક ટીપું જે વાટકીમાં પાણીમાં જે ઘી ભેગું થયું હોય, યજ્ઞ જયારે પૂરો થાય ત્યારે એ ઘીને હાથ ઉપર લઈ 2 હાથમાં અને પછી શરીરે મળવાનું હોય. ધ્યેય બલમસી બલમયી ધ્યેયમ, તેજોસી તેજોમયી ધ્યેયમ, ઓજોસી ઓજોમયી ધ્યેયમ, એમ કહી અને આખા શરીરે લગાડવાનું. આ કયું છે? ઇદમ ન મમ. એમને આ શબ્દને પકડી લીધો. જે કાર્ય તમે કરો છો અને કાર્યમાં જો એમ આવતું હોય કે ઇદમ ન મમ, આ મારા માટે નથી, તો કોના માટે છે? સમાજ માટે, રાષ્ટ્ર માટે, માનવતા માટે, પરમેશ્વર માટે. બસ એનું નામ યજ્ઞ. જે કાર્યમાં તમારો સ્વાર્થ ન હોય અને લોકોનું ભલું થતું હોય, લોકોનો ઉદ્ધાર થતો હોય, એવા પ્રત્યેક કાર્યનું નામ છે યજ્ઞ. આ ગાંધીજીએ તરત જ એનો સુધારો કર્યો. અને એટલે હવે એવું કયું કામ કરશું? શ્રમ યજ્ઞ કરો. ચાલો તળાવ ખોદો, ચાલો રોડ બાંધો, ચાલો ગામને ચોખ્ખું કરો, ગામમાંથી ગંદકી દૂર કરો. એ શ્રમ યજ્ઞ. નેત્ર યજ્ઞ, કોઈ આંધળા માણસ છે એમને મોતિયા ઉતરાવી આપો, એમને નવી આંખ આપો. ફલાણો નિદાન યજ્ઞ, ડોક્ટરો નથી મળતા, નિદાન કરો, એમાં લોકોને ઉપયોગી થાવ. પણ સમાજ માટે, પ્રજા માટે કઈ ને કઈ કાર્ય કરો, એવું પ્રત્યેક કાર્ય છે યજ્ઞ. એક બીજી વાત યાદ રાખજો, કેટલાક શબ્દો છે ને એ પ્રજામાં ખાસ પ્રકારની એક ધિક્કાર ભાવના ઉભી કરતા હોય છે, અને કેટલાક શબ્દો છે એ ખાસ પ્રકારની પૂજ્ય ભાવના ઉભી કરતા હોય છે. આ શબ્દની પોતાની શક્તિ હોય છે, એ શબ્દની હોય છે. કેટલાક શબ્દો જુઓ તો ખાસ પ્રકારની ધિક્કાર ભાવના પેદા કરતા હોય છે. હવે દાખલો મેં તમને હમણાં આપ્યો કે ના આપ્યો? પેલો જે દાળ ભાત રોટલી શાક ખાતી વખતે જે વાટકીમાં મૂકે છે, ચમચી કે ચમચો, એ તો નોર્મલ શબ્દ છે ને, સામાન્ય શબ્દ છે કે નહીં? છે કે નહીં? પણ હવે તમને કોઈ કહેતો હા બહુ સરસ, તમે તો ભાઈ છો, સરસ મજાના સ્ટીલના ચમચા જેવા દેખાવ છો, કોઈ રાજી થાય ખરા? કારણ કે એના પ્રત્યે ખાસ ધિક્કાર ભાવના ઉભી કરી દીધી છે. એના પ્રત્યે એક ખાસ પ્રકારની ધિક્કાર ભાવના ઉભી કરી દીધેલી છે. હજુ વધારે કહું તમને કોઈ એમ કે વાહ વાહ, કહેવું પડે, તમે તો પાકિસ્તાનના જેવા દેખાવ છો, પાકિસ્તાની નાગરિક જેવા દેખાવ છો. તમને સારું લાગે ખરું? તમને સારું લાગે? અને પાકિસ્તાનના માણસને કોઈ કહે તમે તો હિન્દુસ્તાની બ્લડ જેવું લાગે છે, સારું લાગે ખરું? આવી એક ખાસ શબ્દોની ભાવના લોકોમાં. એવી જ રીતે કેટલાક શબ્દો પ્રત્યે પ્રચંડ આકર્ષણ રહેતું હોય છે,
અને પ્રચંડ આકર્ષણ રહેતું હોય છે એને માઇલ્ડ સુધારકો એને અપનાવી લેતા હોય છે. જાણે યજ્ઞમાં લોકોને બહુ આકર્ષણ છે, હવે આપણે યજ્ઞનું રૂપાંતર કરી નાખો. શ્રમ યજ્ઞ, દંત યજ્ઞ, નેત્ર યજ્ઞ, ફલાણો યજ્ઞ, જેમાંથી લોકો બેઠા થાય, જેમાંથી લોકો સુખી થાય. એમ